ધોરણ 6 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક. પાના નંબર 52 પ્રોજેક્ટ પ્રવૃત્તિ 22 વાહન ક્યારે ચલાવાય? તમારી આસપાસ કેટલા વાહનો જોવા મળે છે? તેઓ શેનાથી ચાલે છે? તેનો નિભાવ ખર્ચ કેટલો આવે છે? એ વાહન હંકારનાર પાસેથી વાહન વિશે તેમજ વાહન હંકાવવાના નિયમો જાણો. શાળામાં આવી શિક્ષકશ્રી દ્વારા વાહન હંકારવાના નિયમોની જાણકારી મેળવો. આરટીઓ કચેરીના વાહન હંકારવાના નિયમો, રેખાચિત્રો, પાસિંગ, રોડ પર જોવા મળતા સફેદ કાળા પટ્ટા, પીળા પટ્ટા, સિગ્નલ તેમજ અન્ય બાબતો પણ શાળા કક્ષાએથી મિત્રો કે અન્ય માધ્યમથી જાણવા પ્રયાસ કરશો. તમારા શિક્ષક પાસેથી પણ તમે પ્રાપ્ત કરેલ સાચી માહિતી અન્યને પણ જણાવો. લાયસન્સ અને આરસી બુકનો અભ્યાસ કરી વિગત નોંધો. તમારી આસપાસ કેટલા વાહનો જોવા મળે છે? ઘણા બધા. કાર, રિક્ષા, બસ, મોટરસાયકલ, વાન, ટ્રેન, ટ્રેક્ટર, સાયકલ, ટ્રક જેવા ઘણા બધા વાહનો જોવા મળે છે. વાહનો શેનાથી ચાલે છે? વાહનો પેટ્રોલ, ડીઝલ, સીએનજી ગેસથી ચાલે છે. પપ્પાની મોટરસાયકલનો નિભાવ ખર્ચ અહીં તમે લખી શકો. માસિક ખર્ચ આપેલો છે. 800 રૂપિયાનું પેટ્રોલ જોઈએ, 500 રૂપિયા રિપેરિંગ ખર્ચ થાય છે. 1300 રૂપિયાનું નિભાવ ખર્ચ એક ટુ વ્હીલને લાગી શકે. તમે તમારા પપ્પાને પૂછી અને આ ભાવ અને ટોટલ તમે લખી શકો છો. વાહન ચલાવવાના નિયમો. વાહન રસ્તાની ડાબી બાજુ ચલાવવું જોઈએ. વાહન ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ. વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. વાહન ચલાવનારની ઉંમર 18 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ. વાહન રજિસ્ટ્રેશન અને વીમો પણ એનો હોવો જોઈએ. વાહન ચલાવતી વખતે ફોનમાં વાત કરવી નહીં. રેખાચિત્રો ઘણા બધા છે. આપણી પાસે જગ્યા ઓછી છે, તેથી આપણે 4-5 નમૂના રૂપે રેખાચિત્રો લીધેલા છે. સ્ટોપ માટેનું રેખાચિત્ર છે. હમ્પ માટેનું રેખાચિત્ર છે. જમણી બાજુનો એરો છે અને ઉપર લીટી મારેલી છે, એટલે નો રાઇટ ટર્ન આવું તમારે લખવાનું છે. એવું દર્શાવે છે કે જમણી બાજુ તમારે વળવાનું નથી. પછી આવી રીતે બંને તીર છે ચોરસમાં, તે દર્શાવે છે ટુ વે ટ્રાફિક, એટલે બંને રસ્તાઓ ખુલ્લા જ છે. બંને રસ્તાઓ ઉપર વાહન ચાલી શકે છે. અને ડાબી બાજુ તીર દર્શાવેલું છે ત્રિકોણમાં, તો બેન્ડ ટુ લેફ્ટ આવી રીતે આપણે કહી શકીએ.